हेलो मित्रों, जय श्री कृष्ण बधाने। तो आज આપણે નવી રેસીપી લઈને આવ્યા છીએ। તો આપણી રેસીપીની શરૂઆત આપણે ચૂલો પેટાવીને કરી લઈએ। તો સૌ પ્રથમ પહેલાં આપણે રીંગણાને શેકવા મૂકી દઈએ આપણે ગેસ ઉપર। આપણે બે ગેસ ચાલુ કરી અને બે રીંગણા એકસાથે શેકી લઈએ। તો આપણા રીંગણાને આપણે ફેરવી અને આપણે બધી બાજુ એક સરખું શેકી લઈએ એટલે રીંગણું બરોબર શેકાઈ જાય। તો આપણા રીંગણા શેકાઈ જાય ત્યાં સુધી આપણે બીજી તૈયારી જોઈ લઈએ। તો હવે આપણા રીંગણા શેકાઈ ગયા છે, એને આપણે ગેસ બંધ કરી અને નીચે ડીશમાં લઈ લઈએ। તો હવે આપણે બટેટું, ડુંગળી એ બંને લઈ અને એને આપણે એક નાની ખમણીમાં એને આપણે ખમણી લેવાનું છે, ઝીણું ઝીણું। પહેલાં આપણે ડુંગળી ખમણી લીધી, હવે આપણે બટેટાને ખમણ કરી લેવું અને પછી આપણે આદુને પણ એવી જ રીતે ખમણી લેશું અને લાસ્ટમાં આપણે લસણની કળી પણ આપણે ખમણીને જ લેવાની છે, એને આપણે ખાંડવાની નથી। પછી આપણે એક લીલું મરચું લઈ અને એના થોડાક મોટા મોટા કટકા કરી અને લેવાના છે। આપણે મીડિયમ સાઇઝના કટકા કરવાના છે, ઝીણુંય નહીં અને મોટુંય નહીં। તો હવે આપણે રીંગણાની સાલ ઉતારી લઈએ। આપણા રીંગણા ઠંડા થઈ ગયા છે। તો હવે રીંગણાની આપણે એવી જ રીતે બે રીંગણાની સાલ ઉતારી અને એને આપણે એક ડીશમાં લઈ લઈએ। તો આપણા રીંગણાની સાલ ઉતરી ગઈ છે, તો એને આપણે એક ચમચા વડે સરસ રીતે આપણે ચૂંદી લઈએ। તો આપણા રીંગણા ચૂંદાઈ ગયા છે। તો હવે આપણે રીંગણાને સારી રીતે ચૂંદી અને હવે એક ગેસ ઉપર આપણે તવી મૂકી દઈએ, કેમ કે આ ઓળો આપણે કડાઈમાં નથી બનાવવાનો, આપણે તવી ઉપર બનાવશું। જેવી રીતે ભાજી આપણે તવી ઉપર બનાવીએ છીએ એવી જ રીતે આને આપણે તવી ઉપર વઘાર કરવાનો છે। તો સૌ પ્રથમ આપણે તેલ નાખી તવી ઉપર અને તેલ ગરમ થાય એટલે એમાં જીરું, હિંગ અને લીલો લીમડો નાખી અને પછી આદુ અને લસણનો વઘાર કરશું આપણે। આદુ લસણ એકદમ સરસ રીતે પાકી જાય, એનો કાસો સ્વાદ વયો જાય પછી એમાં આપણે ડુંગળી નાખવાની છે ઝીણી ખમણેલી, અને પછી એમાં આપણે મસાલા કરશું, હળદર, મીઠું, અને પછી એને સારી રીતે હલાવી લેવાનું છે। અને પછી આપણે એમાં ખમણેલું બટેટું ઉમેરી દઈશું। બટેટું ઉમેરાઈ જાય ત્યાર પછી એમાં આપણે સારી રીતે બધું હલાવી લેશું અને સરસ રીતે પાકી જાય તેની ઉપર આપણે 2-3 ચમચી જેટલું ઘી ઉમેરી દઈએ। ઘીનો એમાં ટેસ્ટ બહુ સરસ લાગે છે, તમે પણ ક્યારેક ટ્રાય કરજો આવી રીતે, બહુ મસ્ત બને છે આ ઓળો। તો હવે આપણે એક લીંબુ નીચોવી અને એમાં થોડીક ચપટી ખાંડ ઉમેરી દીધી છે, તેથી આપણો ઓળો એકદમ સ્પાઇસી ખાટો મીઠો સરસ બને। તો હવે આપણે લાલ મરચું નાખી દઈએ, જે આપણે કાશ્મીરી મરચાંનો ઉપયોગ કર્યો છે, અને પાઉંભાજી મસાલો થોડોક 1 ચમચી જેટલો ઉમેરી દઈએ। તો હવે એને બધુંય સારી રીતે મિક્સ કરી અને એમાં આપણે થોડુંક એમાં પાણી નાખશું, અડધી વાટકી જેટલું, અને એને સારી રીતે હલાવી અને આપણે પાકવા દઈશું। અને પછી પાકી જઈને પછી એમાં આપણે જે ઓળો આપણે રીંગણા શેકીને ઓળો સૂંધ્યો હતો તેને આપણે એમાં ઉમેરી અને સારી રીતે મિક્સ કરી દઈશું। જે આપણે પાઉંભાજીની ભાજી ખાઈએ ને એનો પણ ટેસ્ટ એક સાઈડ રાખી દઈએ એવો આ મસ્ત ઓળો બને છે આપણે લોઢી ઉપર। તો આપણો ઓળો સરસનો પાકી ગયો છે, તેમાં આપણે ધાણા ઉમેરી દઈએ ઉપરથી અને એને આપણે નીચે લઈ અને ડીશમાં લઈ લઈએ। તો આપણે આને ડીશમાં સર્વ કરી લઈએ। તો ઉપરથી આપણે થોડા લીલા ધાણા થોડાક સ્પ્રિંકલ કરી દઈએ। તો જોઈ લો મસ્ત બન્યો છે ને આપણો ઓળો, જોતાં જ મોઢામાં પાણી જે આવી જાય એવો। તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને કમેન્ટ કરવાનું ન ભૂલતા।